સાવરકુંડલામાં આમ તો હું સાહેબ 8.5 વર્ષથી જેલમાં હતો, ટૂંક સમયથી આવ્યો છું, પણ પેપર વાંચતો હોઉં છું. ગુનેગારોને ભાન કરાવવા અમારા એસપી સાહેબ ખૂબ કામ કરી રહ્યા છે, અને એનો સ્ટાફ સાહેબ, મને સ્ટાફ ઉપર ગર્વ. સાહેબ તો હોય, અમારે વધારે કામ કોનું સ્ટાફનું હોય. એટલે હું સાહેબ સામાજિક કાર્યકર અને પોલીસ સાથે સંકળાયેલો પહેલેથી, અને કોઈ નાસ્તા પડતા આરોપીઓની મારા કોન્ટેક્ટમાં હોય. સાહેબ હું સ્પેશિયલ કોડને ન આપું, સ્થાનિક પોલીસને આપું. શું કામ? આમ તો પોલીસ કામ કરતી જ હોય, પણ હમણાં તમે તાજેતરમાં જે 14 એપ્રિલ ઉજવી ત્યારે સાહેબ મુસ્લિમ, પટેલ, લુહાણા, વાણિયા તમામ એક સાથે સાવરકુંડલામાં, અને સાધુ સંતો સાથે મેં 14 એપ્રિલ ઉજવી. એટલી બધી શાંતિથી અને બધા હળી મળીને સરસ કામ કર્યું. એટલે આ સાવરકુંડલા એક શાંતિનું પ્રતીક છે, એ નક્કી થાય. અને ઝઘડા અને ફરિયાદો પણ ઓછી હોય છે. ક્યારેક આવારા તત્વો હોય, એ તો બંધારણ છે, પોલીસ પણ છે. એટલે પોલીસની કામગીરીના કારણે સાવરકુંડલા તાલુકા વતી, બાકી તો સાહેબ આપ જોવો છો ખુલ્લેઆમ મર્ડર, બળાત્કાર, આવું રાક્ષસો કરતા હોય છે, અને એની સજા ભોગવતા હોય છે. કારણ કે જેને કાયદાની બીક જ નથી, જેને જેલમાં જ રહેવું છે, એના મા બાપે એવા સંસ્કાર આપ્યા હોય છે, એ પોલીસથી પણ નથી પીવાના. પણ જ્યારે જેલમાં જાય ત્યારે હું જોઉં છું ત્યાં સાવજ ને બકરી બે સાથે પાણી પીવે, પછી ત્યાં રોવે, આરતી કરે, મા બાપને યાદ કરે, ભૂલ થઈ ગઈ મારે, હું કરું. આ મેં 8.5 વર્ષ દરમિયાન જોયું છે. અને મેં જેલમાં લગભગ અહીંયા ઘણા મિત્રો બેઠા છે, ક્યારેક કોઈક નિર્દોષ પણ આવ્યા છે, મને મળ્યા. મેં ક્યારેય જેલમાં રુદન કર્યું નથી, કારણ કે આપણે મહાપુરુષોને વાંચ્યા છે. સ્વામી વિવેકાનંદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, આ બધાને વાંચ્યા છે. એટલે જેલ તો ખોટી રીતે પણ ભોગવવી પડતી હોય, એમાંય કંઈક આપણા કર્મ હોય, કંઈક પૂર્વજન્મે કર્યું હોય, અથવા મારે કંઈક થઈ ગયું હોય, અત્યારે ન કર્યું પણ પહેલાં કંઈક થઈ ગયું હોય. એટલે આપણે આવી આશાથી જેલ કાપી, અને ઘણા સાહેબ મૂછે આમ લીંબુ લટકતા હોય, અને બહાર વાત કરતા હું કાપી નાખું સાહેબ, ત્યાં રાતે ગોદડું ઓઢીને રોતા હોય જેલની અંદર. કારણ કે જેલ એવી વસ્તુ તો બહુ ખરાબ છે. સુપ્રીમ કોર્ટે પણ કીધું જેલ એક અપવાદ છે, બરાબર, પણ જેવા ગુના કરે કડક તો કેમ છોડી દે? એટલે અમારે થોડીક માનનીય અમારા આઈજી સાહેબની વાત કરવી છે. આઈજી સાહેબ જે હમણાં મર્ડર થયું તેના અનુસંધાને તપાસ કરી રહ્યા છે. અમને અમારા અનુસૂચિત જાતિ સમાજને જે એક થોડુંક રાજકારણ ચાલી રહ્યું હતું ડેડ બોડી ઉપર, પણ સાહેબે જે અમને વિશ્વાસ આપ્યો કે ભાઈ જમીન છે એ પ્રક્રિયાની વાત છે, લાંબી પ્રોસેસ હોય છે. એ ટૂંક સમયની 15-20 દિવસની અંદર કલેક્ટરશ્રીએ, આપણા સાંસદ જે ભરતભાઈ સુતરિયા ડેડ બોડી ત્યાં આવ્યા, 2-3 વાર ત્યાં આવ્યા. એણે પીડિત પરિવારના થોડા અંગત મિત્ર છે, એને આર્થિક મદદ પણ કરી. જમીન એને, કારણ કે એટ્રોસિટી એક્ટમાં જોગવાઈ છે, કોઈ પણ વ્યક્તિનું મર્ડર થાય અનુસૂચિત જાતિમાં એટલે જમીન આપવી, પણ એની પ્રોસેસ લાંબી હોય. પણ ડેડ બોડી ન લેવું અને કોઈના મોતના મનજા ઉપર આવું થાય, સાહેબે ખુદ અંગત રસ ધરાવી અમને સાંભળ્યા. 1-1.5 લાખ સાહેબ ઘરે જમીન લીધું હતું, 9:30-10 થઈ ગયા, એમ છતાંય પાછા પોલીસ ઓફિસે આવ્યા અને અમને સાંભળ્યા. અને પાછા એ અનુસંધાને અમરેલી સખત તપાસ કરી રહ્યા 2 દિવસથી. અને એના અનુસંધાને આજે લોકદરબાર અહીંયા સાવરકુંડલાની અંદર મેં કીધું સાહેબ સાવરકુંડલા આવો, અમારું વિસ્તાર જુઓ તમને. અમે કાંઈ તમને સાહેબ ફરિયાદ કરવા નથી બોલાવ્યા, અમારા વિસ્તાર અને અમારા સાહેબની તમને ખબર પડે કે એક પણ વ્યક્તિ અહીંયા કોઈ વિરુદ્ધમાં નહીં બોલે. ને જો આ બધી જનતા છે અલગ અલગ છે, અમે કોઈ ફોન કરીને નથી બોલાવ્યા, ફક્ત જાહેરાત. લોકદરબારને કે જાહેરમાં હોય છે, છતાંય આજે આ લોકદરબારની અંદર એક વિરોધ પ્રશ્ન નહીં હોય, આપને ખાલી ધ્યાને દોરશે. આ તકે સાહેબની પણ ડિસિપ્લિન રાખી તમામે રજૂઆત કરી શકો. જે કોઈ આવ્યા છે એ લોકો જેની ફરિયાદ છે એ સાહેબને આપી શકે છે, અને સોલ્યુશન આવશે એની મને પણ આશા છે. જય હિન્દ, જય ભારત, જય ભીમ.